હેલો એવરીવન, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને આજે સવારમાં બિયાણી મને વડેરી, અમારી ઘરની બે લેડીઝ, અને હું સાવેણી કાઢીને જઈશ કોલેજ. અને તમે મારા પાછળ જોયું હશે, જુઓ ખાલી તમે, આ મમરાનો ડબરો, ઉપર ગોળ ને ઉપર છાશનો બોટલ, ને આના નીચે શું હોય? ગેસ. તો આના નીચે છે પનીર. તો અમે ઘરે પનીર બનાવી, મોસ્ટલી બારેનું ઓછું ખાઈ. તો એ પનીર બનેલું ને કાલે પનીરની કંઈક રેસીપી બનશે. અને એકવાર અમે આખું પનીર બનાવીને રાખ્યું હતું, કંઈક વચ્ચે પ્રસંગ આવતા આવ્યા અને પનીરમાં ફૂગ ભરી, પછી પનીર પણ ફોગવું પડ્યું. વિચારો તમે. જલ્દી હું સાવલી કાઢી. તો ઘણા દિવસ રહે તો ફૂગ જ વરે ને, તમે મહિનો સુધી પનીરને સ્ટોર ન કરી શકો. એ પછી ખપે એવું પનીર હોય. સો યસ, સાવણી કાઢી નીકળશે કોલેજ. બારે વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું, પણ વરસાદને ભૂલી ગયો અમને. છ મચ્છર એવો જ આવેલો, ઓલો નથી આવ્યો. અને આજે સવારે મારા ફોનને ચડાવ્યો હતો ચાર્જિંગમાં, ને તમે પૂછો કેટલી થઈ હશે ચાર્જિંગ? 22% ચાર્જ હતો ને 22% જ પડી. સ્વિચ ચાલુ કરતા જ ભૂલી ગયું. તો ફરી ચડાવી નાખું, ના હું હોસ્ટેલમાં અટકીશ ક્યાંક. ગાઈસ, તો અત્યારે હું કોલેજમાં, મને થોડીક શરમ આવેલી, પણ હું કરીશ, ટ્રાય કરીશ તમારા માટે. અને ये कने तुलसी, ये मेरा दोस्त है. कितने साल पुराना? तुम कितने साल पुराना दोस्त हो मेरे? 100 साल पुराना दोस्त है. और ये मेरा दोस्त नहीं है, मैं आपको बता दूं, ये मेरा रिश्तेदार है. मेरी मासी की लड़की है ये वाली, जो रोज आती है. और एक दोस्त है, लेकिन ये मेरे वीडियो में नहीं आना चाहता. बटरस्कॉच. हाँ. तो अभी हमें मिला है इतना सा खाना. जिसने भी निकाला ये, उसका नाम है तुलसी सामतराय प्रवीण. ये है लड़की. આનું નામ ઓમ તુલસી है, પણ અમે એને નિકનેમ સામું રાખ્યું. કેમ કે તુલસી નામની છોકરી હોય ને, લગભગ દુનિયામાં કેટલી હશે ખબર હે? તો પછી કન્ફ્યુઝન ન થાય ને, એટલે અમે આને સામું કહેતા, એની અટક સામતરાઈ है ને. તો और ये वासंती है, वासंती, जिसका निकनेम है वासु, जो पूरे दिन खाने में बिजी रहती है लेकिन मोटी नहीं होती है. બપોરે આવી ગયો ઘરે. આજે સવારે મમ્મીને બધા જમવા ગયા તો શાક નથી બનેલું કાંઈ, તો હું મારો જુગાડ કરું ને. તો આ હું ટમેટા સુધાર નાખ્યા ને ભેલ બનાવીને ખાઈશું આજે. અને અંદર નાખીશ મમરા. જે જમવા ગયા હતા ને એકને મળીએ, જો આ તમે, ગુંદી ને સેવ. અને આ જે કોમ્બિનેશન હે ને, ગુંદી ને સેવનું અલગ લેવલે અલગ. પણ હું આ સેવને મારી ભેલમાં નાખીશ થોડી, પછી અલગથી ખાઈશ. સો યસ ગાઈસ, આ જમણવાર જે કરાવી ને બહુ સાવકાર લાગે. રસ આમાં સાટો ને જેવડો બી. વાવ, ઇટ્સ નાઇસ. જુઓ, ભેલમાં તો આ 4 ચાંદ લગાવશે. અને ઘરમાં સોસ થઈ રહ્યો હોય, જેથી ભેલ બનાવતી હતી સોસને પૂરું થઈ જવાનું. તો હું આ કેચઅપથી કામ હલાવીશ આજે મારી ભેલમાં. और यहाँ मेरी भेल रेडी है. થોડોક સોસ ઓછો લાગ્યો, પણ મને કામ ચલાવવું પડશે, બીકોઝ સોસ ઇઝ ખતમ. ટેસ્ટ 1 બાઇટ. મને એમ થયું કે ફરી બનાવવા આવી પડશે, એટલી મને પૂરી નહીં થાય.
अब बैठ के खाते हैं इसको और रील्स स्क्रॉल करते हैं। तो गाइस फाइनली पनीर रेडी है एंड प्योर पनीर है, प्योर पनीर जी સવારથી મમ્મી મંડ્યા એને બનાવવા। પહેલે દૂધ ગરમ કર્યું, પછી દૂધ ફટાડ્યું, પછી આવી રીતે પાણી નીચવ્યું, બધી પનીરની પ્રોસેસ કરીને હવે ફાઇનલી બની ગયું। એન્ડ હવે આવી રીતે નનકા નનકા કટકા કરી ને પછી આને અમે ફ્રીજમાં રાખશી। એન્ડ હવે અમે જરાય પણ આને સ્ટોર નહીં કરી 2-3 દિવસ સુધી, કાલે જ કરી નાખીશું આનું શાક। આજે તો મમ્મીને એ ખાયા હોય પનીરનું શાક, હું નથી ખાધું તો મસ્ત શાક બનાવશે આનું। અને હવે હું લઈશ 2 કલાકની નીંદર અને બહુ જ ઊંઘ આવી રહી આજે। તમને કહી દઉં કે આજે બસની હાલત જે હતી એટલી ભયંકર હતી, પણ આ તો અમે ડેપો જઈને ડેપોથી ચડીને તો અમને બેવા માટે સીટ મળી અને એક એટલી ગરમી, એમાં એ ડ્રાઈવર આવીને અડધી કલાક સુધી અંદર બસમાં ખાલી બેઠો હતો, એને એમ નથી બસ ઉપાડ નાખ્યો। એન્ડ ગાઈસ પપ્પા ત્યાં કને જે તાર નાખતા હતા ને ઉપર જે ચડાવેલા ને એ તાર અહીંયા પડ્યો હતો ને હું ખેંચ્યો એટલે આ કોલસા બધા બારે ને આ 2 લેડીઝ મને જ જોતી હતી કોલસા પડ્યા બારે। તો અને હું તમને એક વસ્તુ બતાવી દઉં, લુક એટ ધીસ। આમાં બત્તી હતી, મતલબ ટોચે જે મારા મામા એની સિસ્ટર માટે મૂકી છે, મસ્કતથી મૂકી મસ્ત ટોચ, એમ કીધું કે આનું આપણે લાંબે સુધી આપણે જે જોવું હોય ને જોઈ શકીએ અને આ વાડીમાં અમને ઘણી જ કામ આવે। તો યસ, અને એ તમને બતાવું હમણાં ચાર્જ થાય રહી, કેટલી લાંબી ઓલી કરેલી તો મેં જોજો ખાલી ये रही आयरी ने मस्त आम हजी तो चार्ज थाय रही, भले ने आ जोई लो तमे छे ने। तो ये है सिस्टर के लिए गिफ्ट मामा का। અને જીરી જીરી મચ્છરે ચાલુ હોય ને હવે હું રાંધુરી ખીચડી ને ખીચડી માટે હજી હું અહીંયા દાળ નથી લઈ આવી, કાલે મને લેવા જવી પડશે। ઓ માય ગોડ ગાઈસ, તો હું ની આમ બધા ખાઈ લીધું ખીચડી, અને હમણાં 2-3 દિવસથી અમારી ખીચડી એકદમ પરફેક્ટ નથી થતી, કે દીક જલી જાય, કે દીક પાણી રહી જાય, કે દીક ઓલી રહી જાય, કે દીક ઓલી રહી જાય, ખબર નહીં। બધા બિચારા ડાયા હે, ડાયા 17 ફેરે સંભાળવા જાય તોય નથી થતી, એમને દોડ કાઢી ડાયા હે એટલે કોઈ મને કાંઈ કહેતું નથી। અને બધાને મારા હાથની જમ્પિંગ બોરી ગમે, મતલબ હું તેલ નખાવું, બધાને તેલ નાખવાનું હે, બધા વહી ગયા મારા આગળ, એવું તમે કાકી વહી ગયા તેલ ખણીને, થોડીક વાર એને મમ્મી બેસે અને પછી મને બેવાનું હોય મમ્મીના આગળ। હું એને કીધું તો હું તમને તો જ નખાવી, જો હું તમે મને નખાવશો તો કાકીને તો કહીશ તો નખાવી દેશે, પણ આજે મને મમ્મીને હાથથી નાખવું હોય બીકોઝ આગલા સેટરડે ના આપે મમ્મીને કાકીને કહેશે। અને અમને 2 દિવસ કોલેજમાં રજા હે એટલે હું તેલ નાખું ને, કે મારું હાજે તેલ ને સવારે ધોઈ એમાં બેવું, 2 દી મને કામ કરાવશે, 2 દી કાકીને કામ કરવું હોય, પડદા ધોવાય ને ઓલું ધોવું હોય ને પડદા ખાસી નીંદવી, કાલે પૂતળી નીંદવી, પણ હું હમણે વાડીનું કામ ઓછું કરી નાખ્યું, કેમ કે હું નાજુક થઈ ગયું। મમ્મી મને અવળી આંખી આમ કરી કરીને કે ને તો પછી મને બીક લાગે, હું જી કે નહીં કરી લઉં। ओके डार्लिंग, चलूंगी कल, ठीक है? अभी काकी को जंपिंग जपांग करा दूं, मगज ककड़े लो काकी को।
અમે તેલ બેલ નાખી લીધું હોય. જો મને તેલ નાખીને જીરીક વાર તેની સ્મેલ એ નથી ગમતી તેલની. એન્ડ આ બ્લોગને આજે અહીંયા જ એન્ડ કરું છું. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.